हेलो गाइस, वेलकम टू माय चैनल। अभी हम जा रहे हैं स्टैच्यू ऑफ यूनिटी घूमने। गाइस, अभी हम पहुंचे रेलवे स्टेशन और हमारी ट्रेन आने वाली है, इसलिए मैं खाना खा रही हूँ। मुझे भूख लगी है। 5 સપ્ટેમ્બર અને શિક્ષક દિનના દિવસે અમે જતા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા. સપ્ટેમ્બર મહિનામાં પણ આખા વર્ષની જેમ વરસાદ ખૂબ જ રહ્યો ને અમારી ટ્રેન લગભગ 3 કલાક લેટ આવી હતી. વરસતા વરસાદના કારણે અમારી જર્ની આનંદથી આહલાદક થઈ ગઈ હતી. સૂરજ દાદાના અસ્ત થવાના સાથે જ અમે પહોંચી ગયા વડના નગર એટલે વડોદરામાં. ત્યાં અમે રોકાયા મારા નાના ભાઈ કરણના ઘરે. કરણના ઘરે રાત્રિ રોકાણ કર્યા બાદ જમ્યા અને આરામ કર્યા બાદ વહેલી સવારે અમે નીકળી ગયા એકતાનગરની ટ્રેન પકડવા. રેલવે સ્ટેશન પહોંચ્યા પછી અમે ત્યાં મસાજ ખુરશીનો આનંદ લીધો અને પપ્પાએ તો ખૂબ જ શરીરને રિલેક્સ કરી નાખ્યું. એકતાનગરની ટ્રેન જ્યારે એકતાનગર પહોંચી ત્યારે અમારી સામે યક્ષ પ્રશ્ન એ હતો કે અમે કઈ હોટલમાં રોકાઈએ, કારણ કે અમે કોઈ પણ હોટલ બુક કરી ન હતી. પછી અમે BRG હોટલ, જે ખૂબ જ મોંઘી ડાટ હતી, ત્યાં અમે ભાડે રહ્યા. હોટલ તો મોંઘી ડાટ હતી જ, પણ તેની સાથે હોટલનું રેસ્ટોરન્ટ જેમાં અમે જમ્યા હતા એ તો એનાથી પણ વધારે મોંઘું હતું, કારણ કે તેઓ સોનાની થાળીમાં ચાંદીની ચમચીથી હીરાના અથાણા સાથે જમવાનું પરોસતા હતા. એટલે એક વખતનું જમવાનું અંદાજે 1200-1300 ને વટી જતું હતું. આટલા બધા રૂપિયાની યજ્ઞ કુંડમાં આહુતિ આપ્યા બાદ અમે નીકળી ગયા ભૂલ ભુલૈયા ગાર્ડન માટે. ગયા વખતનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બ્લોગ જો તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું હતું અને જંગલ સફારી જોયું હતું. એટલે આ વખતનું અમારું આયોજન એ જ હતું કે આ બે જગ્યાઓને છોડીને જે બચેલી સારી જગ્યાઓ છે તે જગ્યાઓ અમે ફરીએ. સરસ મજાના વરસતા વરસાદમાં અને ઠંડી એસી વાળી બસમાં અમે મેઝ ગાર્ડન પહોંચ્યા. આ છે મોગલી વિથ ચડ્ડી. અમે ત્યાં પહોંચ્યા પછી મેઝ ગાર્ડનનો મેપ આખો મગજમાં ગોખી નાખ્યો અને અમે એમાં પ્રવેશ કરવા લાગ્યા. પણ જે રીતે પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીના મગજમાંથી ઉત્તરો ગાયબ થઈ જાય છે, એ જ રીતે મેઝ ગાર્ડનનો યાદ કરેલો નકશો અંદર પ્રવેશતાની સાથે જ અમારા મગજમાંથી ગાયબ થઈ ગયો. તેમ છતાં પણ મેં મારા ચાણક્યના મગજનો ઉપયોગ કરીને એક જગ્યાએ ઊંચી જગ્યાએ પહોંચીને મેઝ ગાર્ડનમાંથી બહાર નીકળવાનો નકશો ફરી પાછા મારા તે જ મગજમાં યાદ કરી નાખ્યો અને મેં મારા પરિવારનો જીવ બચાવ્યો.
અમે બહાર પહોંચવાના જ હતા ત્યાં જ મને ઝાડ ઉપર મારો અને કરણનો નાનપણનો ફોટો મળી ગયો. અંતે મારા મગજના અદ્ભુત ઉપયોગના કારણે અમે મેઝ ગાર્ડનમાંથી બહાર નીકળી ગયા. મેઝ ગાર્ડનમાંથી બહાર નીકળીને અમે ગયા રેસ્ટ ઝોન એટલે કે આરામ ઝોનમાં. મેઝ ગાર્ડનની બાજુમાં જ એક સરસ મજાનો રસ્તો છે જે નાના અમથા ગ્રીન બગીચામાં ખુલે છે, જ્યાં તમે આરામથી બેસીને પરિવાર સાથે ગપશપ કરી શકો છો. અહીં તમને જોવા મળે છે હેરી પોટર પિક્ચરની વોલ્ડમોર્ટની નગીની. મેઝ ગાર્ડનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળ્યા બાદ અમે ગયા વેલી ઓફ ફ્લાવર્સ, કારણ કે પીહુને ફૂલ જોવા ખૂબ ગમે છે. વેલી ઓફ ફ્લાવર્સમાં આગળ વધતાની સાથે જ અમને ખબર પડી કે ત્યાં એક છુપો વ્યૂ પોઈન્ટ પણ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમને નિહાળવા માટે ખૂબ સારી જગ્યા છે. માં રેવા રેવા તારું પાણી નિર્મળ, અને આ જ ગીતના બોલ સાથે મેં આ નદીને ખૂબ સરસ રીતે નિહાળી. ત્યાંથી નીકળ્યા બાદ અમે ગયા ઉપરના વ્યૂ પોઈન્ટે, જ્યાંથી અમારે સરદાર સરોવર ડેમને પણ જોવો હતો. આટલા સારા વરસાદમાં સરદાર સરોવર ડેમ જ્યારે તમને ઓવરફ્લો થતો જોવા મળે ત્યારે જે બાઝ તમને સંભળાય છે, આહાહાહા, તમે ખુદ જ સાંભળો. જો કોઈ વિદ્યાર્થી મિત્ર આ વિડીયો જોઈ રહ્યો હોય તો આ છે આપણો હાઇડ્રો પાવર પ્લાન્ટ, જે આપણને ખૂબ સારા પ્રમાણમાં વીજળી આપણા ઘર સુધી પહોંચાડે છે. અમારું મન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમને જોઈને ભરાયું ન હતું, એટલે અમે ફરી પાછા એક નવા વ્યૂ પોઈન્ટે પહોંચ્યા અને ત્યાંથી એક અલગ નજારો લીધો. જે મિત્ર વર્તુળ પોતાના બાળકોને લઈને ત્યાં જવાનું વિચારે છે, તો વ્યૂ પોઈન્ટ 1 ની પાસે જ એક સરસ મજાનો બાળકોને અનુલક્ષીને બનાવવામાં આવેલું
ગાર્ડન છે અને ત્યાં મારો વિશ્વાસ કરો એટલું સેફ જગ્યા બાળકોના રમવા માટે મેં ક્યારેય નથી જોઈ. નીચે જે છે એ ફોર્મ ફિટિંગ છે, એટલે ત્યાં કોઈ બાળક પડી જાય તો પણ તેને ઈજા પહોંચતી નથી. અત્યાર સુધી તમે શબ્દ સાંભળ્યો હશે પાપાની પરી, પણ અત્યારે તમે જે જુઓ છો એ છે કાકાની પરી. ત્યાંથી અમે ગયા ગ્લો ગાર્ડનમાં, જેનો ગ્લો ખોવાઈ ગયો હતો. અને મારું માનો તો ગ્લો ગાર્ડનમાં પૈસા ખર્ચીને અંદર જવા જેવું કશું જ નથી. જે બહારથી દેખાય છે એ જ અંદરથી દેખાય છે. અને રહી વાત લાઇટિંગની, તો અમુક જગ્યાએ તો લાઇટિંગ બંધ પણ થઈ ગયું હતું. હોઈ શકે કે બહુ વરસાદના કારણે એવું થયું હોય, પણ હા, જો મારું માનો તો અંદર જવા જેવું કશું જ નથી. હવે ટૂંક સમયમાં આપની સમક્ષ ફરી પ્રસ્તુત છે હેરી પોટર ફિલ્મને અનુલક્ષીને એક ઘટિયા જોક. પિતૃદેવ સંરક્ષણ. બચેલી કુચેલી ઇજ્જતના ધજાગરા ઉડાડ્યા બાદ કરણ કાકા અને અમે પહોંચ્યા ફરી પાછા મોંઘી ડાટ હોટલે. મોંઘું ડાટ જમ્યા અને આરામ કર્યો. વહેલી સવારે ઉઠીને બીઆરજી હોટેલના રેસ્ટોરન્ટમાં જ્યારે અમે નાસ્તો કરવા ગયા, ત્યારે 350નો નાસ્તો સાંભળીને અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એટલે અમે બહાર જ નાસ્તો કર્યો. નાસ્તો કર્યા બાદ અમે ફરી વખત જંગલ સફારી ગયા, કારણ કે પીહુને જાનવર જોવા ખૂબ ગમે છે.
ફોટો પાડ લે વિડિયો ચાલુ છે. ફોટો નીરવ ને કે ફોટો પાડે. કેવો હોય ગયા એટલું ઝૂમ કોણ કરે? કેવું સરસ છે કા મોર પીછું દે કે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કલાકાર જો 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 જો. ઓમ કૃષ્ણ 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 કૃષ્ણ. એ કહે છે હું મોર છું એટલે કળાકારો છું. કળાકારો છે એટલે મોર નથી. વન્સ મોર ના એમ નમ જો હરે કૃષ્ણ નોટ ડુઈંગ કળા એ નામ બોલીશ તો નહીં જ કરે. આર્યા સારસ એક પગે ઊભા આ તો ઓલા તન કૃતિ. મોર બની થન ઘટ કરે મન મોર બની થન ઘટ કરે. આવી રીતે પાડો અહીંયાથી. અહીંયા આ શું છે ये हिपोपोटेमस आज मस्ती में है. गेंडा स्वामी જોઈને આવ્યા આપણે. क्योंकि गधे लोग आजकल वीडियो बनाने लगे हैं ये कॉन्टेक्स्ट है यूट्यूबर्स के लिए. અહીંયા બટરફ્લાય જોઈ લે બટરફ્લાય ગાર્ડન જોવાની છે હું મને આ માથરા કમળા કરી છે બે ચો મારી તમને મામી દેખાશે ને તારા સાવડી મારા તો સાંભળ ગયો દેખાય હા પછી માટીની અંદર નાખી દે યા પાથરી નાઈ અરે વાહ નાના નાના ચિંકારસ વાંદરા તો બધેથી દોડી દોડી જોયે છે ને લુપ્તાની નજીક છે એવા. પણ એક છત્રી બહાર નો કાઢી પણ હવે હા બસ આ
चलो बेटा चलो चंपल पहनो चंपल नेहा उतरो ચંચળ આ ઓલું ને જુતોપિયા વાળું ને હે ને ગ્રહ્યા ના જુતોપિયા વાળું જુતોપિયામાં ઇન્ડિયન છે. સોરી કંપની નીરવ, વિષયને અનુલક્ષીને સવાલ. મમ્મી મને બેકપેક કરવાની. એલિગેટર અને મગરમચ્છ વચ્ચેનો તફાવત શું? જાડું અને નાનું ઓઢું હોય અને અગર કહેવાય. હા, એ મગર અને ઘડિયાળ વચ્ચેનું. ના, હા, એ જ અને તે એલિગેટર અને ક્રોકોડાઇલ. પાતળું અને લાંબુ મોઢું હોય કે જેના દાંત આગળની સાઈડ બહારથી દેખાતા હોય એને એલિગેટર કહેવાય. ઓકે. ને એ ક્યાં દેખાય? એલિગેટર ક્યાં દેખાય એટલે જે મગર હોય એ વધારે દેખાતા હોય. બરોડામાં છે એ મગર છે, તો એલિગેટર એલિગેટર અહીંયા નથી, લગભગ આફ્રિકા છે. આમ છે ને, હું કહું એમ. અને જે ઓલો મરી ગયો એ એલિગેટર થી મર્યો કે મગર થી મર્યો? કોણ ઓલો વાઇલ્ડ લાઈફ હા, એલિગેટર? હું બેહાડું છું, તમે રહેવા દે. એટલે એલિગેટર મગર કરતા વધારે ઘાતક હોય. અરે બંધ થાને ભાઈ તું અત્યારે મને કાઈ નહીં થાય. થાકી જઈશ ત્યારે તમને તને હેના દાંત આવે? એહો, તને હેના દાંત આવે? પાછળ ટીંગાઈ જાય. હાલ, ટીંગાડો પાછળ હાલ. હું તમને કહું એમ કરો ને ભાઈ, તમે મારી વાત કેમ નથી માનતા કોઈ દી? તો તમને બપ્પા ને મારવા ટીંગાડો એની ટીંગાડો મારે આપણે પાછું ગાડીમાં બેહવાનું છે એટલે એ રહેવા દે. તે ને પાછું ખોલવાનું છે. બોલવાની છે. આગળ અહીંયા કરતો કાંગારું કરતો કાંગારું. આ તો કોઈ દી વાત માને નહીં હો. થોડુંક તેડી રહેશે, હમણાં બેહવાનું જ છે. હું તેડી લઉં. પીડી તો અરે નથી કહેવાતું. આ તો હું કેમ કરતો. વાત માનમ. એ છત્રી લીધી ને? હા. એ કાંગારી ચપ. ये जानवर आपको सिर्फ नीरव भट्ट के घर पे मिलेगा. ये जानवर बात बात पे ककड़ाहट करता है और मम्मी को हैरान करता है.
और छोटी छोटी बातों पे चिल्ला भी जाता है और हंसता भी जाता है, खी 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 करता है और बेशरम भी बहुत है, डोढ़ा तो बहुत है। ये उसका पापा है, ये उसका दादा है और ये इसकी हिप्पोपोटामस है। क्या सर? જો 3 ફોટા અલગ અલગ છે. હા પણ અહીંયા છે જો ઘડિયાળ. આય રે. ઘડિયાળ. Where is you? Where are you? एक्सोटिक છે આ પાછું અલગ હશે દો અલગ અલગ હતા ये अलग है અહીંયા ઓલા હશે સ્પેશિયલ વાળા હા કાંગારૂ મમ્મી ટીવીમાં જોયું છે ને ત્યાં પોતા પોતા તારે કઈ કેવું છે It's good to be in such environment. Okay. For 1 to 2 hours. It feels amazing. It feels peaceful. क्या? Oh. Interview again. Yes, it's peaceful. It's relaxed. It is out of the world. Everyone should try this at least once in their lifetime. Thank you. તમોનું કશું કહેવું છે ગુજરાતીમાં વિહુબેન તમોને મને તો ફેડા ના પોપટ વાળો Dijo el papá que está la mamina. Kangaroo tasota. Abre, ¿qué pasa? ¿Qué parece? તું હાથમાં પકડી લઈશ પાક્કું જો 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 તો કેટલું બધું એ લઈ ગયો વાડકો પાડ્યું બધું
જો ઓલું નીચે ઊભું ઊભું જોવે છે, જો આને બધું પાડી દે. હાલો કહી દે, હાલો કહી દે. દાળ પકડવી છો. ના હો, નો બેટા. એ તો બધે મળી રહેશે. कहीं मार देगा ये कुत्ता જંગલ સફારી પતાવ્યા બાદ અમે ગયા જંગલ સફારીની એક્ઝેક્ટ સામે જ આવેલા પેટ ઝોનમાં, જ્યાં અલગ અલગ પ્રકારના પેટ એટલે પાલતુ જાનવરોને તમે નિહાળી શકો છો.
પેટ ઝોન જોઈ લીધા બાદ અમે ફરી પાછા બસમાં નીકળી ગયા થોડી પેટ પૂજા કરવા. અને પેટ પૂજા કર્યા પછી અમારું આયોજન હતું કે અમે એકતા મોલ જોવા જઈએ. વિશ્વવન એન્ટ્રી છે. હમણાં જઈને હોટલમાં દૂધ જોઈશે ખવડાવવું છે. એકતા મોલ પહોંચ્યા પછી અમે એકતા મોલની અંદર અલગ અલગ ભારત દેશની એકતા દર્શાવતું દરેક પ્રકારની દુકાનો ત્યાં અમે જોઈ. અમુક દુકાનો નોર્થ થી લઈને સાઉથ અને વેસ્ટ થી લઈને ઈસ્ટ સુધીના બધા જ ભારતના સ્ટેટ્સ જે યુનાઇટ કર્યા છે સરદાર પટેલે એ અમને જોવા મળ્યા. પણ કેવી કેવી માછલી? કઈ માછલી નામ? બોલો ખોલો. કેવી છે? થોડું થેન્ક યુ. હા સર. હાલો જઈશું ને હવે. હજી એકવાર એકવાર ઢીંગ ઢીંગ તારે યાર વાર કરવાનો પણ Thank you.
તમે કરો તો પપ્પા ઓ બાપા સારું ને આવું સારું સારું રમકડું લઈને લા ગમ માસ્ટર ખાઈ જો તું ખાઈ જો અને જોજો આમ જોજો કઈ રીતે જોઈએ હા હા એ પીવું માછલી ખાઈ ગઈ લાકડાની માછલી અર હવે મમ્મીને કેમ ડાન્સ કર્યો હોટેલ ચેન્જ તું કરતો તું તે હમણાં કેવો કર્યો તો બતાવ સરસ છે હો બધું આપણે ફ્લેટ લેશું ને હા દીકર દીકર ગદ્દો બંધ હવે બહુ સારું લાગે તો આની સાથે જ અમારો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સફર થાય છે પૂરો. હવે જે વસ્તુઓ બાકી રહી ગઈ છે એના માટે અમે ત્રીજો વ્લોગ નથી બનાવવાના, તમે જાતે જ જોઈ લેજો, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દર વર્ષે ખૂબ મોંઘું થતું જાય છે અને અમારી પાસે એટલા રૂપિયા નથી. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, દોસ્તો સુધી શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો.